નસવાડી તાલુકામાં 10 દિવસથી જીઓ નેટવર્ક બંધ, ગ્રામજનોમાં ભારે રોષ। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં છેલ્લા 10 દિવસથી જીઓનું નેટવર્ક બંધ રહેતા સ્થાનિક ગ્રામજનો તેમજ સરકારી અને ખાનગી કચેરીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહી છે। મોબાઈલ નેટવર્ક ઠપ થતાં લોકોના દૈનિક કામકાજ, ઓનલાઈન સેવાઓ અને તાત્કાલિક સંપર્ક વ્યવસ્થા પર સીધી અસર પડી રહી છે। ખાસ કરીને ડુંગર વિસ્તારમાં રહેતા લોકો માટે પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઈ છે। નેટવર્ક મેળવવા માટે ગ્રામજનોને ડુંગર ઉપર ચડવું પડી રહ્યું છે। કેટલાક ગામોમાં લોકો દ્વારા ઢોલ નગારા વગાડી પ્રતિકાત્મક વિરોધ પણ નોંધાવવામાં આવ્યો છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં આ મુદ્દે ચર્ચાએ જોર પકડી રહી છે। સંસ્થાના જણાવ્યા મુજબ નેટવર્કના અભાવે વિદ્યાર્થીઓના ઓનલાઈન અભ્યાસમાં અવરોધ ઊભો થયો છે, તેમજ બેન્કિંગ અને ડિજિટલ ટ્રાન્ઝેક્શન જેવી સેવાઓ પણ ખોરવાઈ ગઈ છે। તાત્કાલિક સંપર્ક ન થઈ શકતા આરોગ્ય અને અન્ય ઇમરજન્સી સેવાઓ પર પણ અસર પડી રહી છે। ગ્રામજનોએ અનેકવાર ફરિયાદો નોંધાવ્યા છતાંય હજુ સુધી કોઈ ચોક્કસ નિરાકરણ આવ્યું નથી, જેને કારણે લોકોમાં ભારે અસંતોષ ફેલાયો છે। હવે સ્થાનિકોએ તાત્કાલિક નેટવર્ક સેવા પુનઃસ્થાપિત કરવાની માંગણી કરી છે અને સંબંધિત અધિકારીઓને આ સમસ્યા ગંભીરતાથી લઈ વહેલી તકે ઉકેલ લાવવો જોઈએ તેવી માંગ ઉઠી રહી છે। જો મારી વાત સાંભળો, આની મેં શું છે ખબર છે, જીઓનું નેટ જ નહીં આવતું। મારે 10 ગાડીનો માલિક છે મેં, મને છે ને કોઈ કઈથી ખબર પડવાની છે? હા, ડ્રાઈવર મને ક્યાંય ગાડી પકડાઈ છે કઈથી ખબર પડે? કેટલાક સમયથી નેટવર્ક નહીં આવતું? 10 દિવસથી નહીં આવતું। હા, શું નામ તમારું? દિલીપભાઈ શંકરભાઈ અમરોલી।